બીજી વાર આવી રીતે હિંમત ન કરતા હો. 2 ટકના રોટલા મળે છે ને તો સાના મુના ખાઈને શાંતિથી બેહો. ઈ કે જ્યારે હોય ત્યારે કચકચ કરતા હોય તે કાંઈ બોલતા નહીં ને બીજી વાર ખાવાનું નહીં મળે. તારી હિંમત કઈ રીતે થઈ મમ્મી એરે આવી રીતે વાત કરવાની? બીજી વાર વાત કરતી ને આવરીથી જરાય મજા નહીં આવે. એલા મારું સાંભળો તો ખરી. હું સાંભળો, બીજી વાર બોલતી નહીં ને કે ટાટિયા ભાંગી નાખીશ. એ મારી વાવારે નીચે આવાજે વાત કર ને કે તારા ટાટિયા ભાંગી નાખ. મમ્મી તમારી એરે આવરીથી વાત કરે ને તોય તમે હજી એનું ખેંચો હો. ઈ તો પાડોશીમાં હાવ બાઈજા ને એટલે મને એક્ટિંગ કરીને બતાવે ઘોઘા જેવા. આ બેયનું શું કરું? હાલો મને આખી એક્ટિંગ કરીને બતા. હાલો લે મમ્મી તમે ક્યાં જાવ છો? એ ઓલા રમીલા બેન ની ઘરે પાર્ટી હે ને ત્યાં જાવું. તો મમ્મીજી અમે બે તમારી આઈને આવી. એક જણાને ઇમિટેશન આપ્યું એમાં તમારે 2 જણાને હું ડાક્યું હે. તો મમ્મી એક કામ કરજો ને, અમાર બે હારું અહીંયાથી કઈક લેતા આવજો ને એટલે અમાર ઘરે રાંધવું તો નહીં. એ તમને બેયને શરમ આવે હે કે નહીં? મમ્મી વધારે કઈ નો લાવો તો હાલશે, પણ આમાં આ કોથળીમાં થોડા ગુલાબજાંબુ લેતા આવજો ને. ઈ કે તમે બે ખરેખર શરમ વગર ના હો. મમ્મીજી એમાં શરમ શું, થોડુંક લેતા આવજો ને. એ થોડાકમાં હું વરે હું આવડો મોટો ઢગલો લઈને જાઉં આ ભરતી આવીશ.